બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા દ્વારા અનામતને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું। આ નિવેદનમાં તેઓ બોલ્યા હતા કે અનામત માથાનો દુખાવો બની ગયો છે। જ્યારથી અનામતને લઈને નિવેદન સામે આવ્યું છે ત્યારથી જ સમગ્ર રાજકારણમાં મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે અને એના જ કારણે અત્યારે હાલ રાજકીય પક્ષો દ્વારા એક બાદ એક નિવેદન આપવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, બનાસકાંઠાનું આ જે નિવેદન છે તેને લઈને હવે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિત અનેક એવા નેતાઓ મેદાન આવ્યા છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠામાં જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી હતી તે જ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા નૌકા પ્રજાપતિ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અનામતને લઈને। તેઓ બોલ્યા હતા કે અનામત માથાનો દુખાવો બની ગયો છે અને હવે આને જ લઈને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છે તે મેદાન આવ્યા છે। એટલું જ નહીં, તેમણે ભારતીય જનતા પાર્ટીના આ જે મહિલા નેતા છે તેમના ઉપર આકરા પ્રહાર કરતા શું કહ્યું હતું તે સાંભળીએ। ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને આરએસએસની જે વિચારધારા છે એ એસસી એસટી ઓબીસીની જે અનામત છે એ કઈ રીતે હટે એ એમના વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે। એ કોઈ વ્યક્તિ નથી બોલતી પણ એમની વિચારધારા બોલે છે। 26મી જાન્યુઆરી જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય અને એ દિવસે ભારતીય જનતા પાર્ટીના મંત્રી એ અનામત માથાના દુખાવા સમાન છે આવું નિવેદન આપીને એમણે એસસી એસટી ઓબીસી જે કેટેગરીમાં જે સમાજો આવે છે એ સમાજોનો એક હક છે એ હક છીનવવા માટેનું એમનું એક નિવેદન છે એ એક દુઃખદ છે। હું ભગવાનને પ્રાર્થના કરું કે આવી વિચારધારાને સદબુદ્ધિ આપે અને એ પોતે પણ ઓબીસીમાંથી આવે છે। જ્યારે એમના હસબન્ડ પણ ડૉક્ટર છે તો એમને અનામત બક્ષીપંચમાં એમને પોતે પણ કદાચ લાભ લીધેલો છે અને બક્ષીપંચના કેડરમાં આવતા વ્યક્તિઓ જ્યારે અનામતનો વિરોધ કરે અને એને માથાના દુખાવા સમાન ગણે તો એનાથી મોટું એ દુઃખદ નિવેદન બીજું કાંઈ ના કહી શકાય। એમને હું માનું છું ત્યાં સુધી માફી પણ માગી છે, પણ કમસે કમ જે અનામત જેને સાચવવા માટેની જવાબદારી છે એનું રક્ષણ કરવાની જવાબદારી છે અને પ્રજાસત્તાક દિવસ એટલે પ્રજાના અધિકારો કે એ દિવસે આપણને બંધારણ હક મળેલો છે અને બંધારણની ઉજવણીના દિવસે રાષ્ટ્રીય તહેવારના દિવસે આવું નિવેદન એ એમના માટે એક બક્ષીપંચ સમાજો માટે એસસી એસટી અનામત સમાજો માટે દુઃખદ છે। એમને ફરી માફી પણ માગવી જોઈએ અને ક્યારે પણ આવું નિવેદન એક આ એસસી એસટી ઓબીસી અનામત વર્ગ ધરાવતા સમાજો માટે ન કરવું જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે। માફી માંગવા લાયક છે, માફ કરવા લાયક છે કે એ એસસી એસટી ઓબીસીને જ્યારે સમય સંજોગે એનો જવાબ એ કદાચ એમને માફીને પાત્ર, હું કોઈ માફીને આપવા માટે હકદાર નથી, પણ જ્યારે જે વાત આવશે ત્યારે એમને માફી માગી છે અને માફી માગ્યા પછી પણ જે કાંઈ વાત એમના પાર્ટી તરફથી કે એના તરફથી હજી કાંઈ જાણવા મળી નથી, પણ એ વ્યક્તિગત રીતે એમણે પોતે માફી માગેલી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રીએ અનામતને લઈને નિવેદન આપ્યું, શું કઈ કહેશો એ સંદર્ભે? બિલકુલ, કાલે ભાજપના એક મહિલા નેતાએ સ્પષ્ટ કર્યું છે કે એમની નીતિ આરક્ષણ વિરોધી છે। ભાજપની નીતિ આરક્ષણ વિરોધી છે। એમણે સ્પષ્ટ કહ્યું છે કે અનામત છે ગમે ત્યારે આપણે હટાવી દેવાની છે। એમણે એ ક્લિયર કર્યું છે કે અમને એસટી એસસી નો ઓબીસી થી સખત વિરોધ છે। અમે એસટી એસસી ઓબીસી નું બધું ખતમ કરી દેવા માંગીએ છીએ, એના ભાષણ ઉપરથી સ્પષ્ટ છે। તો મારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, અમિત શાહજીને, નરેન્દ્ર મોદીને કહેવું છે કે તમારા ભાજપના મહિલા નેતાએ જે આરક્ષણ વિરોધી નિવેદન કર્યું છે તમે એની સાથે છો કે નથી, એ ભાજપ ખુલાસો કરે। શું આગામી સમયમાં ભાજપ છે એ આરક્ષણ ગુજરાતમાંથી રદ કરી દેવા માંગે છે? એસટી એસસી ઓબીસી ને અત્યારથી જ પરેશાન કરવામાં આવી રહ્યા છે, તો શું ભાજપ એવું સ્પષ્ટ કરવા માંગે છે કે એસટી એસસી ઓબીસી નું આરક્ષણ છે એ ભાજપ રદ કરી દેવા માંગે છે? એનો ખુલાસો આપે। આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે એ આનો વિરોધ કરવાની છે ભાજપના નેતાઓનો અને આવેદનો પણ આપવાની છે અને તમામ અમારા જે નેતાઓ છે એ લોકો સ્પષ્ટપણે ભાજપના નેતાઓ પાસે ખુલાસા માંગશે કે ભાજપ ખુલાસો કરે, અમિત શાહજી, નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ કે એ આરક્ષણ અહીંયા કન્ટિન્યુ આ મહિલાના નિવેદન સાથે છે, એમની સાથે નથી। આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી છે, તેમના દ્વારા પણ અનામતને લઈને સૌથી મોટી પ્રતિક્રિયા આપવામાં આવી છે। હવે એમને પણ સાંભળીએ કે તે અનામતના વિષયને લઈને શું કહી રહ્યા છે।
જે પ્રમાણે નૌકા પ્રજાપતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીના મહિલા છે તેમના દ્વારા અનામતને લઈને જે આ વાત કહેવામાં આવી હતી, જ્યારથી એમનું આ નિવેદન સામે આવ્યું છે ત્યારથી સમગ્ર રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે. અત્યારે હાલ અનેક રાજકીય નેતાઓ છે તેવું જ વિચારી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જો અનામત વિશે આવું બોલતા હોય તો પછી વિપક્ષોની તો ક્યાં વાત રહી, કારણ કે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અનામત હવે માથાનો દુખાવો બની ગયો છે. એટલું જ નહીં, તેમણે જાહેર મંચ ઉપરથી અનામતને લઈને આવી વાત કરી હતી. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.